ભાઈ નમસ્કાર 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 મારા વાલીડાઓ, કેમ છો ભાઈ? મોજ મજા ને જલસા, એ જ મારું કામ વાલીડા. બધા મજામાં 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 મજામાં. હા હે ભાઈ, આજે આપણે ફરી આવી ગયા છીએ ક્યાં? વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 માં હું પાર્થ શેખડા, તમારો મોટો ભાઈ, તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું વાલીડો. હે કેમ છો ભાઈ? બધા મજામાં ને? તો ભાઈ આજે આપણે છે ને એક મોજ મજાને જલસા સાથે એક નવા પ્રકરણની શરૂઆત કરવાની છે. તો પ્રકરણનું નામ શું છે? જર પડદા હટાઈએ પડદા, હે પડદા હટા દો પડદા. તો ભાઈ હટા દેતા હું પડદા. ધોરણ 6 વિષય વિજ્ઞાન, એમાં પણ પુસ્તકનું નામ કુતૂહલ. અને ભાઈ એમાં આપણે શરૂઆત કરવાની છે પ્રકરણ 5, લંબાઈનું માપન અને ગતિ. સાહેબ, લંબાઈનું માપન અને ગતિ. ખ્યાલ આવી ગયો વાલા? આજનું આ નવું પ્રકરણ તમારી માટે જોરદાર જક્કાસ ને 1 નંબર વાળા છે ને માહિતી લઈને આવવાનું છે. ખ્યાલ આવે છે? અને ભાઈ અલગ અલગ પ્રકારના રહસ્યો છે જે તમને અત્યાર સુધી ખબર નહોતી વાલા. આપણે લંબાઈનું માપન તો કરતા હતા, પણ કેના વડે કરતા હતા, પેલાના લોકો કઈ રીતે કરતા હતા, એ વિશે આપણને ખબર નહોતી. તો એ જોવાનું છે. ચાલો તો આપણે જોઈએ બાળાઓ, લંબાઈનું માપન. મસ્ત મજાની આપણી પેન લઈ લઈએ. આજે આપણે શું શીખવાનું છે ભાઈ? આપણે છે ને માપન કેવી રીતે કરીએ છીએ ને એ આજે આપણે જોવાનું છે. સાથે સાથે સંખ્યા અને એકમ, એ પણ આપણે જોવાનું કે ભાઈ જે સંખ્યા કઈ આપણે માપનમાં લઈએ છીએ, સાથે સાથે એના કયા એકમો છે, અને પ્રમાણભૂત એકમ શા માટે જરૂરી છે ભાઈ? બધા માટે એક સમાન એકમ કેમ જરૂરી છે એ પણ આપણે જોવાનું છે. અને માપન સળીઓ અને માપપટ્ટી વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. આમાં પટ્ટી આવશે વાલા. હા ચાલો હાલ, હવે આપણે જોવાનું કે માપન આપણે કેવી રીતે કરીએ છીએ. આપણે માપન કેવી રીતે કરીએ છીએ? મસ્ત મજાના બેન છે. બેન જો હાથ વડે માપે છે. લંબાઈ માપવા માટે જુદા જુદા ઉપાયો વપરાય. ખ્યાલ આવે? જુદા જુદા ઉપાયો વપરાય. પેલાના સમયમાં હાથ, પગલા અને વેતથી મપાતું કે નહીં વાલા? પેલા સમયમાં હાથ વડે માપી લેતા. ભાઈ કેટલા મીટર? 1 મીટર થયું. કેટલા મીટર થયું? 1 મીટર થયું વાલા. 1 ઇંચ થયું. આંગળીથી માપે. આટલો અંગ હોય મીન્સ કે એનાથી માપે. કેટલા ઇંચ છે? તો કે 1 ઇંચ છે, 2 ઇંચ છે, 1 આંગળ જેટલું થયું. ખ્યાલ આવે? આવી રીતના લોકો માપતા. ખ્યાલ આવે છે તમને? સાથે સાથે બીજું કઈ રીતે? તો કે જો આ વેત હોય ને, વેત દ્વારા માપે. આને જે તમે આ બે અંગૂઠો અને ટચલી આંગળી છે એ બેને લાંબા કરો તો વેત થાય. આ વેત દ્વારા લોકો માપતા. આવી રીતના એ લોકો માપતા. ચાલો, આજે માપપટ્ટી, માપન સળીઓ અને માપન પટ્ટી વપરાય છે. રેડી? માપન સળીઓ તમે જોયો તો લાંબો સળીઓ આવે. જો તમને આ દેખાય છે, આ માપન સળીઓ છે, માપપટ્ટી છે. આ બધાનો શું થાય? ઉપયોગ થાય છે અત્યારે. અને સાચું માપ માપવા માટે એક સરખો એકમ હોવો જોઈએ ને પાછો. આપણે સાચું માપ માપવું હોય તો એની માટે શું હોવું જોઈએ? આપણી પાસે એક સમાન એકમ હોવો જોઈએ. શું હોવો જોઈએ? એકમ હોવો જોઈએ. ખ્યાલ આવે છે વાલા? કેવું? સાચું માપન કરવા માટે. કેવું માપન કરવા માટે? સાચું માપન કરવા માટે આપણી પાસે શું હોવું જોઈએ? એકમ હોવો જરૂરી છે. ચાલો આગળ વધીએ. શરીરના અંગો વડે લંબાઈ માપવાથી પહેલા કેના વડે? શરીરના અંગો વડે. જો લોકો પહેલા હાથ, પગલા અને વેતથી માપતા. પહેલા હાથથી માપતા, પગથી માપતા. ખ્યાલ આવે? એવી રીતે લોકો અલગ અલગ રીતે માપતા. જો આમાં તમને દેખાય, જો આ પગલાથી માપેલો, ભાઈ 1 પગ, 2 પગ, એવી રીતના લોકો માપતા. મીન્સ કે જો આ મારો હાથ છે, આને તમે પગ સમજી લો, આ પગ મૂકેલો છે, એની ઉપર બીજો પગ, 3 પગ, આવી રીતના માપે. 1 પગલા, 2 પગલા, 3 પગલા. આવા ઉપાયો સરળ છે પણ હંમેશા ચોક્કસ હોતા નથી. શરીરના ભાગો દરેક વ્યક્તિમાં કેવા હોય? જુદા જુદા હોય. ખ્યાલ આવે? શરીરના દરેકના ભાગ કેવા હોય? ભાઈ અમુક જાડિયા લોકો હોય તેના પગ પહોળા હોય તો પહોળું મપાય. અમુક ભાઈ પાતળા, હાવ ખાવાનું બિચારાને કોઈ આપતું ન હોય અને ભાઈ સુકો પાપડ હોય, હાવ કીડી હોય, કીડી જેવા, તો કીડી જેવા પગ હોય તો એના કીડી જેવા પગ તો હું માપવાના? માપે કે નહીં વાલા? ખ્યાલ આવી ગયો તમને? તો બધાના માપ અલગ અલગ થાય. તો હાથની લંબાઈથી હવે કપડું માપવાનું છે. હાથની લંબાઈથી શું માપવાનું છે આપણે? કપડું. ભાઈ કપડું માપવા માટે હાથની લંબાઈનો પહેલા ઉપયોગ થતો હતો. મીન્સ કે જો એ 1 મીટર માપવું હોય તો કઈ રીતે કરે?
કે અહીંથી મસ્ત મજા જો આમ હાથ હોય અહીંથી એક કાપડ પકડ્યું ને વૈશ્ય આવે ને એટલે એમ કે ભાઈ 1 મીટર થઈ ગયું. પછી અમુક લોકો એમ કે હાથથી માય પણ ના કૂદી આવે તો કે 1 મીટર થઈ ગયું. હે બધાના હાથની લંબાઈ કઈ સરખી થોડી હોવાની છે વાલા. બધાના હાથની લંબાઈ સરખી હોય નહીં. તો આ અસમાન માપન થયું. કેવું થયું? અસમાન. રેડી? કેમ કે બધાના હાથની લંબાઈ તો સરખી નથી હોવાની, એટલે કે આ રીતે અંદાજે લંબાઈ જાણી શકાતી. આ પહેલાના સમયની વાત છે. કેના? પહેલાના સમયમાં આવું થતું. પણ દરેક વ્યક્તિના હાથનું માપ સમાન હોતું નથી. ખ્યાલ આવે? મીન્સ કે હાથનું માપ સમાન નથી જોતું ને ભાઈ. રેડી જ વાત છે ભાઈ. અમુકના હાથ લાંબા હોય, અમુકના હાથ ટૂંકા હોય, તો એ બિચારાનું શું કરવાનું? હે ટૂંકું વસ્ત્ર પહેરવાનું. ખ્યાલ આવે છે? એટલે ભાઈ આમાં ઘણું બધું શું થાય? છેતરામણી થાય. એના કારણે કોઈ એક વસ્તુ આપણે ફિક્સ કરવી પડે કે ભાઈ આ વસ્તુ એટલે 1 મીટર એટલે 1 મીટર. આ વસ્તુથી તમે માપો તો 1 મીટર એટલે 1 મીટર જ આવે. પછી તમે ઇન્ડિયામાં માપો કે અમેરિકામાં માપો કે એન્ટાર્ટિકામાં માપો, હે કોઈ પણ જગ્યાએ એક જ આવે. પગલાથી જમીન માપવાની છે. પગલાથી શું માપવાનું છે? જમીન માપવાની છે. જો તો ખેતર અથવા જમીનની લંબાઈ પગલાથી માપી શકાય. કેના વડે? પગલા વડે માપતા. જો આ મસ્ત જો ખેડૂત હાલે છે કે નહીં એમ કે 2 પગલા છે, 5 પગલા છે, 10 પગલા છે, એવી રીતના પેલા જમીન મપાતી. ચાલતા ચાલતા પગલાની સંખ્યા ગણવામાં આવે. અને આ રીત સરળ છે પરંતુ બહુ ચોક્કસ નથી ભાઈ. બધાના પગલાની સાઈઝ સમાન હોય નહીં. ખ્યાલ આવે છે વાલા? બધાના પગલાની સાઈઝ એ સમાન હોતી નથી. પગલાની સાઈઝ હે સમાન હોતી નથી વાલા. નથી. હે નથી. ખ્યાલ આવે? બધાના પગલા કેવા હોય બાબુ ભૈયા? એ અલગ અલગ હોય. ચાલો તો વેતથી ટેબલની લંબાઈ માપવાની છે. હવે કેના વડે? વેત વડે. ભાઈ વેત વડે તમે ટેબલની લંબાઈ માપો તો બધાના વેત કઈ સરખા થોડા રહેવાના. આ મારો વેત છે, આ જગ્યાએ તમે તમારો વેત જો યુઝ કરો હે તો તમારો હાથ નાનો હોય તો ભાઈ વેત મોટો, વેત નાનો આવે. ભાઈ અમુક ભાઈ કદાવર માણસો હોય, એ માણસો જો વેતથી માપે તો એ વેત કેવું થાય વાલા? હે બહુ મોટું થાય. મારા કરતા પણ મોટું થાય. કેમ કે કેવો છે? હોળીખમ જેવા હોય ભાઈ. કેવા હોય? હોળીખમ જેવા. ખ્યાલ આવે વાલા? વર્ગખંડના ટેબલની લંબાઈ વેતથી માપી શકાય છે. હે એક પછી એક વેત મૂકી લંબાઈ જાણી શકાય. મીન્સ કે જો વર્ગખંડનું ટેબલ છે એને આપણે ધ્યાન દઈએ. જો ચાલો મસ્ત મજાનું મેં અમારે આ સ્ક્રીનની માપ લેવું છે. મીન્સ કે 1 2 3 4 5 6 7 અને ભાઈ 8 વેત છે. કેટલી થઈ? 8. પણ આ 8 વેત છે પણ આને સેમી મીટર કેમાં માપીએ આપણે? ખ્યાલ આવે છે? તો ભાઈ આ આપણને ખ્યાલ આવતો નથી. એટલે કે આ રીતથી માપ અંદાજરૂપ હોય. કેવું હોય? અહીંયા અંદાજરૂપ આવશે. શું આવશે વાલા? હે અંદાજરૂપ હોય. આનો અંદાજ આવે નહીં. એટલા માટે આ કેવી અસમાન રીત છે. જો બાળકો તમારે મસ્ત મજાનું છે ને વાલા, હે હવે આવી નોટ્સ જોતી હોય, સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈ, પાઠ્યપુસ્તકનું પીડીએફ જોઈ, એમસીક્યુ ટેસ્ટ પણ તમારે આપવી છે તો કાંઈ નથી કરવાનું. ખાલી વિદ્યાકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. બધું આપણને કેમાં મળે છે? ફ્રીમાં મળે છે વાલા. કેમાં મળે છે? ફ્રીમાં. તો એની માટે એક જ કામ, વિદ્યાકુલની એપ ડાઉનલોડ કરવાની છે વાલા. ખ્યાલ આવી ગયો? ચાલો તો આગળ વધીએ. મિત્રોની નોંધ જુઓ. જુદી જુદી સંખ્યા. ભાઈ અલગ અલગ વિદ્યાર્થીઓએ ટેબલનું માપ લીધું. હે ભાઈ શાળામાં તમે જુઓ તો તમારા મિત્રો હોય, બધાએ તમારે પોતપોતાના વેતથી એને માપ લેવાનું. બધાના માપ શું આવશે? અલગ અલગ આવશે. જો આ બેને માપ લીધું, કોઈને 13 વેત, કોઈને 14 વેત. આથી સૌનું માપ કેવું થયું? સરખું આવતું નથી. મીન્સ કે જો અનીશ નામનો વિદ્યાર્થી હતો એને 13 વેત થયા. પદ્મા નામની જે છોકરી હતી એને 14 વેત થયા. તસ્નીમ નામનો છોકરો હતો એને 13 વેત થયા. એમ અલગ અલગ. ભાઈ બધાના હાથની સાઈઝ સરખી હોતી નથી. એટલા માટે શું આવે? માપ અલગ અલગ આવે. જેના વેતની સાઈઝ નાની એનું માપ કેવું આવશે? વધારે વેત. જેના વેતની સાઈઝ ઓછી એને કેવું આવશે? રેડી? વેતની સાઈઝ કેવી હોય? ઓછી, એને વધારે વેત મળે. અને જેની વેતની સાઈઝ કેવી? વધારે, એને ઓછા વેત મળે વાલા. હવે જુદી જુદી વેત અને જુદા જુદા માપ. જોયું કે નહીં? એક જ વસ્તુનું માપ બધાએ માપ્યું. વસ્તુ કેવી હતી? એક જ હતી. વસ્તુ કેવી હતી?
એક જ વસ્તુ હતી. કેવી હતી? એક જ વસ્તુ. ખ્યાલ આવી ગયો? અને એક જ વસ્તુ બધા અલગ અલગ વિદ્યાર્થીઓ માપેલી, બધા અલગ અલગ વિદ્યાર્થીઓએ માપેલી. ખ્યાલ આવેલું? તો આ વિદ્યાર્થીઓ અલગ અલગ વિદ્યાર્થીઓ માપે છે, પણ વેતની સાઈઝ સરખી આવતી નથી. કેમ કે બધાના વેતની સાઈઝ કેવી હોય? અલગ અલગ હોય. ખ્યાલ આવે? કારણ કે દરેક વિદ્યાર્થીના વેત કેવા હોય? જુદા જુદા. રેડી? એટલે વેતની સાઈઝ કેવી હોય વાલા? હે? અલગ એ હોય. આથી વેત આધારિત માપમાં ફરક પડે છે. વેત આધારિત માપમાં શું પડે વાલા? ફરક પડે. ખ્યાલ આવી ગયો મારા કલેજા? હે? જો ભાઈ ખ્યાલ આવી ગયો હોય ને તમને કે ભાઈ વેત છે, પગલા છે, પછી સાથે સાથે હાથથી જે લંબાઈ માપવાની છે, આ બધું ભાઈ અસમાન માપન થાય. મીન્સ કે આમાં તમને સરખું માપ મળે નહીં. કેવું મળે? ખાલી અંદાજિત માપ મળે. હે? પણ સરખું મળતું નથી. એટલા માટે છે ને ભાઈ આપણે સંખ્યા અને એકમ પદ્ધતિનો વિકાસ કર્યો. કેનો કર્યો? સંખ્યા અને એકમ પદ્ધતિ. ખ્યાલ આવે છે? એની માટે એસઆઈ એકમ પદ્ધતિ, આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ. રેડી? એને કહેવાય એસઆઈ એકમ પદ્ધતિ. એસઆઈ કે બધા દેશો માટે આ એકમોનું પાલન કરવાનું, કે જ્યાં તમે જાઓ ત્યાં એક સમાન તમને એકમ જોવા મળે. એટલે કે માપન બે ભાગોથી થાય, એક તો સંખ્યા અને એકમ. માપન કેનાથી થાય? બે ભાગોથી, એક તો સંખ્યા અને એકમ. જો ઉદાહરણ તરીકે 13 વેત છે, આ સંખ્યા થઈ. શું થઈ? સંખ્યા. 13 શું છે? સંખ્યા. અને વેત શું છે? એકમ છે. શું છે? એકમ. ખ્યાલ આવી ગયો? વેત શું છે? એની પાછળનો એકમ. તો એ એકમ આપણે છે ને એક સમાન લાવવો પડશે, કેમ કે બધાના વેત સરખા હોતા નથી. ખ્યાલ આવી ગયો તમને? હે? તો એટલા માટે એકમ હંમેશા કેવો લાવવો જોઈએ? સમાન, કે જેના દ્વારા માપ કેવું મળે? સરખું. માપ કેવું મળે? રેડી? સરખું મળે. ખ્યાલ આવી ગયો? હે વાલીડાઓ? ભાઈ જેટલા જેટલા ને મસ્ત મજાનો ખ્યાલ આવી ગયો છે ને વાલા, હે, ઝડપથી કમેન્ટ સેક્શનમાં જણાવી દે. અરે મારા કલેજા, શું કરવાનું છે તમારે? તમારે કાંઈ કરવાનું નથી. તમારે ખાલી કમેન્ટ સેક્શનમાં મસ્ત મજાનું જેવું હાર્ટ સિમ્બોલ હોય કે નહીં, એ મૂકતું રહેવાનું. ખ્યાલ આવે? જો તમને મજા આવી જાય તો. ચાલો, પ્રમાણભૂત એકમ શા માટે જરૂરી છે વાલા? હે, જો આપણે વાત કરી કે ભાઈ હાથની વેત છે, આમાં વેટ નો આવે, એ વેત આવશે. હાથની વેત. રેડી? પછી અંગૂઠ છે, મીન્સ કે આંગળીઓ છે, સાથે સાથે પગ છે. રેડી? પગલા. આ બધાથી પહેલાના સમયમાં છે ને માપન થતું, પણ આ કેવું? અંદાજિત માપન આવે. કેવું આવે? અંદાજિત. આમાં સરખું તમને માપ મળે નહીં. એટલે કે આ પ્રમાણભૂત સાધનો વડે માપ, પ્રમાણભૂત સાધનો વડે માપ કેવું ભાઈ? સરખું મળે. કેવું મળે? એક સમાન. પ્રમાણભૂત સાધન વડે તમને કેવું માપ મળે વાલા? એક સમાન માપ મળે मेरे बच्चों. समझ गए मेरे बच्चों? है मेरे प्यारे प्यारे बच्चों, मेरे प्यारे प्यारे बच्चों. जो प्रमाणभूत एकम से हम मापते हैं, तो मापते हैं तो क्या मिलता है हमको? एक समान मापन मिलता है. मीन्स के हम इंडिया में होते तो भी हमको सेम सेमी मिलता है. रेडी? हम अमेरिका में होते तो भी हमको सेम सेमी मिलता है. એ ભાઈ સેમ સેમી સેમીમીટર. ખ્યાલ આવે? સેન્ટીમીટર ની વાત કરવામાં આવે છે. કેની? સેન્ટીમીટર. ખ્યાલ આવે? એટલે આ એક પ્રકારનો એકમ છે વાલા. એટલે શરીરના ભાગો આધારિત એકમ બધાને સમાન નથી હોતા. હે? પછી તેથી એક સરખા માપ માટે પ્રમાણભૂત એકમ કેવો છે? જરૂરી છે. આ માટે માપપટ્ટી અને માપન પટ્ટીનો ઉપયોગ પણ જરૂરી છે વાલા. ખ્યાલ આવી ગયો? ચાલો મારા કલેજાઓ, આપણે આગળ જઈએ કે ભાઈ સંખ્યા અને એકમ વિશે વાત કરવાની છે. કેની? સંખ્યા અને એકમ. એટલે કોને કહેવાય સંખ્યા? ભાઈ જો 14 વેત. 14 વેત. ખ્યાલ આવે છે? તો આ 14 શું છે? તો આ એક પ્રકારની સંખ્યા છે. શું છે? સંખ્યા. ખ્યાલ આવે છે? અને વેત શું છે? તો કે એકમ. તો એકમને આપણે શું કરવો છે? એકમને સમાન કરવો પડે. રેડી? એની માટે પ્રમાણભૂત એકમ પદ્ધતિ વિકસાવવી પડે. શું વિકસાવવી પડે? પ્રમાણભૂત એકમ પદ્ધતિ. ખ્યાલ આવે છે?
હે તો આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ સરકારે શું કર્યું? આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિનો વિકાસ કર્યો. એકમ પદ્ધતિનો શું કર્યો? વિકાસ કર્યો. રેડી? ખ્યાલ આવે છે? તો એને શું કહેવાય? એસઆઈ એકમ કહેવાય. શું કહેવાય? એસઆઈ એકમ પદ્ધતિ. એસઆઈ એકમ પદ્ધતિની વાત કરવામાં આવે છે વાલીડા. ચાલો તો હવે આપણે આગળ જઈએ વાલા. જો આટલામાં તમને ખ્યાલ આવી ગયો ને બધા, એમ મજા આવી ગઈ ને હે વાલા, તો કમેન્ટ સેક્શનમાં ધબધબાટી બોલાવી દેવાની છે. હે મોજ બધાને જલસા, એ જ મારું કામ વાલા. ચાલો ચાલો હે મારા કલેજા. ભાઈ દીપા છે, દીપા અને નવા ગણવેશ માટે કાપડ જોઈએ છે. ભાઈ હમણાં 2 મહિના પહેલા સ્કૂલ શરૂ થાય, તમે પણ યુનિફોર્મ લેવા માટે ગયા હશો, પણ હવે તો ભાઈ તૈયાર મળે છે. પણ ઘણા બધા લોકો એવા હોય ભાઈ, આપણે વાત ભાઈ જો કોઈએ ખોટું ન લગાડવો મારા બાળકો. ભાઈ ઘણા બધા એવા મોટા મોટા માણસો હોય, ખ્યાલ આવે? મોટા મોટા ખ્યાલ આવે? એવા મોટા મોટા માણસો હોય, એની માટે એને શું કરવું પડે? તૈયાર ગણવેશ મળતા નથી ભાઈ, એને પોતાનું કાપડ લઈને સીવડાવવા પડે. તો એની માટે મીન્સ કે દીપા એના શાળાનું નવું સત્ર શરૂ થાય છે અને એ નવો ગણવેશ લેવા જાય, તો દીપાની ઊંચાઈ વધતા તેને નવો ગણવેશ જોઈએ છે. ભાઈ એની પાસે જૂનો ગણવેશ તો હતો જ, પણ એને નવા ગણવેશની જરૂર કેમ પડી? કેમ કે દીપાની ઊંચાઈ કેવી થઈ છે? વધી ગઈ છે. તે માટે દીપા અને તેની માતા કાપડની દુકાને જાય છે. ક્યાં જાય છે વાલા? કાપડની દુકાને. ચાલો હવે આપણે જાય. 2 મીટર કાપડનું માપ, એને કેટલું જોઈશે? 2 મીટર કાપડનું માપ જોઈશે દીપાને. 2 મીટર. કેટલા મીટર? 2 મીટર. રેડી? અને દુકાનદાર માપન સળિયાથી કાપડનું માપન લે. કેના દ્વારા? માપન સળિયો. તમે ભાઈ કાપડ લેવા જાવ ને, ત્યાં કાપડ લેવા માટે જો મસ્ત મજાનો સળિયો આપેલો છે, આને શું કહેવાય? માપન સળિયો કહેવાય. શું કહેવાય? આ માપન સળિયા દ્વારા શું કરે? દુકાનદાર માપન લે. શું લે? માપન. અને સળિયો સીધું અને ચોક્કસ માપ આપવામાં શું કરે? મદદ કરે. કેમ? કેમ કે આ એસઆઈ એકમ પદ્ધતિથી માપન થાય છે. કેવી? એસઆઈ એકમ પદ્ધતિથી. પદ્ધતિથી શું થાય છે? માપન થાય છે. એટલા માટે આપણને કેવું? ચોક્કસ માપ મળશે. કેવું માપ મળશે વાલા? ચોક્કસ. એટલે જ્યારે દીપા છે એ ગણવેશ સીવડાવવા જશે તો એમાં માપમાં કોઈ ફેરફાર આવશે નહીં વાલા. એટલે લવચિક માપન પટ્ટીથી પણ માપન લેશે. ખ્યાલ આવે છે? પછી જે દરજી છે, દરજી ગણવેશ માટે શરીરનું માપ અલગથી લેવામાં આવે છે. દરજી લવચિક માપન પટ્ટી વડે માપ લે. તમને ખબર તમે કાપડને સીવવા નાખવા જાવ, ખ્યાલ આવે કે ત્યાં દરજી છે, દરજી પાસે મસ્ત મજાની જો ગળે પહેરેલી પટ્ટી હોય આવી, હે આ પટ્ટી શું કરે? પટ્ટીથી મસ્ત મજાના માપ લે. પેલા ખંભેથી માપ લે, એટલે આ કેટલું થાય છે, હે પછી મસ્ત મજાનું છાતીનું માપ લે, એટલે આ શર્ટ કેટલો થાય છે, ખ્યાલ આવે? પછી આ મસ્ત મજાના હાથનું માપ લે, એટલે બાહી કેટલી રાખવાની છે? આટલી રાખવાની છે. એની રીતે માપ બોલતા જતા હોય, ખ્યાલ આવે? આવી રીતના થાય. તો લવચિક માપન પટ્ટી મીન્સ કે ફ્લેક્સિબલ. ફ્લેક્સિબલ ખ્યાલ આવે? હે કે જે કોઈ પણ આકાર મીન્સ કે એને આપણે વાળી શકાય. આમાં એમાં કોઈ ધાતુનો ઉપયોગ કરેલો હોતો નથી વાલા. ખભા, છાતી અને લંબાઈનું માપન કેવું બને? સરળ બને. જેના દ્વારા કેનું? જેના દ્વારા હે ખંભા, છાતી અને કેનું વાલા? હે લંબાઈનું માપન સરળ બને વાલા. કેનું? અરે મારા કલેજા ભાઈ, જો મજા આવી ગઈ, જલસો પડી ગયો ને વાલા, તો કમેન્ટ સેક્શનમાં ભાઈ તમારા રિવ્યુ આપવાના ભૂલતા નહીં હો મારા કલેજા. ચાલો તો આપણે આગળ વધીએ. માપન સળિયો અને લવચિક માપન પટ્ટી. કે ભાઈ દુકાનદાર છે એ કાપડ માપવા માટે માપન સળિયાનો ઉપયોગ કરે. કાપડ માપવા માટે આપણે જોયું કેવો મસ્ત મજાનો જે આ માપન સળિયો છે આ ટાઈપનો, એમાં માપ લખેલા હોય, માપ લખેલા સળિયો. રેડી? એનો ઉપયોગ કરે. એ માપ લખેલા સળિયાનો ઉપયોગ થયો. પછી દરજી શરીરનું માપ લેવા માટે લવચિક માપન પટ્ટી. કેવી? તો કે માપન પટ્ટીનો ઉપયોગ કરે. કોણ? તો કે દરજી. ખ્યાલ આવે છે? બંને સાધનો યોગ્ય માપ મેળવવામાં શું કરે? મદદ કરે. હે ચોક્કસ માપ મળે. બંને સાધનોથી કેવા માપ મળશે? ચોક્કસ માપ મળે છે વાલા. ખ્યાલ આવી ગયો? હે તો ચાલો આગળ વધીએ.
4 આંગળ વધારવાનો અર્થ મીન્સ કે માતા છે ને ગણવેશની લંબાઈ થોડુંક વધારવાનું કે માતા એમ કે છે કે ભાઈ ગણવેશની લંબાઈ છે ને તમે થોડીક વધારે રાખજો. કેમ થોડીક વધારે? 4 આંગળ એટલે કે 4 આંગળીઓની પહોળાઈ જેટલું તમે માપ વધારે રાખજો. મીન્સ કે 4 આંગળ વધારે રાખો. 4 આંગળ આમ સીધા આંગળા નહીં હોવાલા, મસ્ત મજાનું જો આ માપ છે એમાં હું 4 આંગળ આટલું વધારી દઉં. 4 આંગળા મારા રાખો, અંગૂઠાનો સમાવેશ થતો નથી. આ 4 આંગળ છે ને આટલું માપ વધારે રાખજો. કેમ કે ભાઈ આવતા વર્ષે પાછી લંબાઈ વધી ગઈ તો પાછો અમારે તો નવો ડ્રેસ લેવો કે નહીં? હે ભાઈ આપણને ખબર છે કે ભાઈ આપણને એક પ્રકારનો ડ્રેસ ફાવતો નથી, પણ મમ્મી પપ્પાને તો એવું હોય ને ભાઈ એને તો ખર્ચો થાય કે નહીં વાલા? હે એને તો ખર્ચો થાય. તો એટલા માટે એ કહે છે કે ભાઈ આવતા વર્ષ માટે પણ જો તમારે 4 આંગળ વધારી દો ને તો આવતા વર્ષે કામ લાગે વાલા. ખ્યાલ આવે છે? આ વધારાથી કાપડ થોડું લાંબુ રહે છે. લાંબુ રહે અને પહેરવામાં પણ શું આવે? એને મજા આવે વાલા. ખ્યાલ આવી ગયો તમને? હે તો ચાલો, જો આવો જોરદાર જકાસ અને 1 નંબર બાળકો તમારે જો તમને સમજ પડી ગઈ હોય તો વાલા તમારે કાંઈ કરવાનું નથી. ખાલી એક વસ્તુ કરવાની છે, તમારા ભાઈબંધ મિત્રો, તમારા સગા વહાલાઓ બધાને છે ને આપણો આ વિડીયો લાઈક છે અને સબસ્ક્રાઇબ કરવાનું કહી દેવાનું. સાથે સાથે આપણે એને એ પણ જાણ કરવાની છે કે ભાઈ અમે ભણીએ છીએ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 ની યુટ્યુબ ચેનલ કે જે અમને કોન્સેપ્ટ ક્લિયર કરાવે છે અને સુપર જોરદાર ઝકાસ અને એડવાન્સ લેવલનું અમને જ્ઞાન આપે છે વાલાઓ. તો જેથી અમે સ્કૂલમાં બની જઈએ છીએ ટોપર. રેડી? અમારા સ્કૂલના માર્ક પણ સારા આવે છે વાલા ભાઈ. તો એટલા માટે તમારે ખાલી આપણી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઇબ કરવાનું, સાથે સાથે કમેન્ટ કરવાનું ભૂલવાનું નથી વાલા. ખ્યાલ આવી ગયો? અને મળીએ આપણે આગળના વિડીયોમાં, જેમાં આપણે જોશું અલગ અલગ પ્રકારના એસઆઈ એકમો કે જેના વડે આપણે માપ લઈએ છીએ. કયા એકમો કયા માપ માટે કામ લાગશે એ બધું આપણે જોવાનું છે બાળકો. ખ્યાલ આવે છે તમને? તો ભાઈ આગળનો વિડીયો જોવાનું ચૂકતા નહીં. સ્ટે હોમ સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.